ગુજરાત પોલીસને બદનામ કરતા તો તમે દિવસમાં 10 સમાચાર સાંભળતા હશો, પણ ગુજરાત પોલીસનો એ એક જ ચહેરો નથી. આજે મારે તમને ગુજરાત પોલીસનો બીજો ચહેરો દેખાડવો છે, જેમાં પોલીસ અધિકારીઓ જેટલા હોય છે અથવા તો કર્મચારીઓ હોય છે, મહેનત કરે છે અને કામ કરતા હોય છે. વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. વાત કરવી છે મારે અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લામાં નશો કરતા આરોપીને સુધારવા માટે અમરેલી પોલીસ છે એમણે એક નવી મુહિમ ચલાવી છે. સારી વાત કહેવાય. ગાંજો જેવી જે નશાવાળી વસ્તુઓ છે એ લેતા એનડીપીએસના આરોપી એ નશાથી દૂર થાય એના માટે પોલીસ તેમને નશાથી થતી સમસ્યાઓ વિશે જણાવતા હતા. અને હવે ફરીવાર નશો પણ ન કરે ને નશાનો વેપાર પણ ન કરે એવી રીતના શપથ છે એમને લેવડાવ્યા હતા. હું કાર્યમાં ચડી ગયેલો એવા, અને આ સેવા બધી ચાલુ રાખતો, અને મને પોલીસને અને સાહેબની ખૂબ દયાથી મને કીધું કે આ છોડી ગયો. એક બે વખત કીધું છતાં મેં ન છોડ્યો, તો મને એને ધપતીમાં લઈ લીધો અને મેં કીધું હાટું બોલ્યો અમારી પાસે. અને એ બહુ ભલું થયું કે અત્યારે હું ગાળો પીતો નથી, વ્યસન મુક્તિ માટે સરોજિયા જાઉં છું, અને સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને હું અમરેલી જિલ્લામાં વ્યસન મુક્તિ માટે કાયમ 1 તારીખથી નીકળીશ અને ગામે ગામ જઈશ અને સેવાનું કાર્ય કરીશ. માનવ સેવા ટ્રસ્ટ મારું છે, 1151 મારો નંબર છે, અમરેલી માનવ સેવા ટ્રસ્ટ. કરી દીધેલું છે. વાંધો મને બહુ નુકસાનકારી કરતો હતો. હા. પછી સાહેબે મને જ્યારે પકડ્યો ત્યારે હું બહુ ગાંધો પીતો, મારું શરીરે આવું નહોતું. હા. પછી આ સાહેબે મને પકડ્યો, મારી માટે ભગવાન છે, બરાબર છે, એને મને ગાંધો છોડાવેલો છે. જેદુનો મેં ગાંધો મેકી દીધો છે. અટાણે હું 10,000 રૂપિયાનું 10,000 રૂપિયા મહિને કામ હતું. વધારે 10,000થી ઉપર કામ તો થઈ ગયેલો હતો. 1 રૂપિયો હું ઘેરે દેતો નહોતો કોઈથી. ને આ બધાને હસ્યા પછી આની બધાને દયાથી, આ પોલીસ સેવા ભાઈ યશોસિંહ સાહેબની દયાથી બધાથી મને અટાણે બહુ આનંદ છે અને બહુ મોજથી હું જિંદગી જીવું છું એમ. અમરેલી એસઓજીના પીઆઈ આરડી ચૌધરીએ તેમના સુંદર પ્રયોગ વિશે જણાવતા જણાવ્યું હતું. આજરોજ ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા જે એનડીપીએસ લગત જે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, એ સંદર્ભમાં આપણા અમરેલી જિલ્લાના જે કંઈ અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલ આરોપીઓ છે એ તમામને અત્રે મહેરબાન આઈજી સાહેબની સૂચના મુજબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી ઇન્કરસિંહ સાહેબની સૂચના મુજબ અત્રે મુખ્ય મથક ખાતે હાજર રાખવામાં આવેલા, અને તેઓ તમામને સાહેબશ્રી દ્વારા આ ઝુંબેશ અનુસંધાને શું શું પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે એ બાબતે સમજ આપવામાં આવી અને એ બાબતે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું આજરોજ. તો આ તો ગુજરાત પોલીસનો બીજો ચહેરો કે જે લોકો માટે સારા કામ પણ કરે છે. જાહેર માધ્યમના કારણે અમે લોકો સુધી પહોંચી શકીએ છીએ, એટલે અમને થયું કે પોલીસનો આ જે સુંદર ચહેરો છે એ પણ અમારે તમને દેખાડવો જોઈએ. એટલા માટે આ અહેવાલ અમે તમારી સામે લઈ અને આવ્યા હતા. ધન્યવાદ.